ધોરણ 8 ઇંગ્લિશ યુનિટ 1 સેમ 2 દ્વિતીય સત્રમાં આપણે પહેલો પાઠ યુનિટ 1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો એમાં આપણું પહેલું યુનિટ છે, તેમાં એક્ટિવિટી 1 ની શરૂઆત કરીએ. એમાં એક પોયમ છે. પાઠનું નામ છે આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે બનીશ. હું તે બનીશ એટલે કે દરેક વ્યક્તિની ઈચ્છા હોય, જ્યારે તે એક વિદ્યાર્થી તરીકે હોય ત્યારે એની ઈચ્છા હોય કે હું આ બનીશ, હું તે બનીશ. દરરોજ અલગ અલગ પ્રકારના વિચારો તેના મગજમાં ફરતા હોય. ક્યારેક એમ થાય કે હું ક્રિકેટર બનું, ક્યારેક કોઈ સિંગર બનું, ક્યારેક ડાન્સર બનું, ક્યારેક પિક્ચરમાં હીરો બનું કે હિરોઈન બનું. એમ અલગ અલગ પ્રકારના વિચારો એના મગજમાં ચાલતા હોય. ક્યારેક એમ થાય હું સૈનિક બનું, પોલીસ બનું. તો આ પોયમ આ જ પ્રકારનું છે. આઈ વિલ બી ધેટ, કે હું બનીશ. શરૂઆત થાય છે આઈ ટોલ્ડ ધેમ. આઈ એટલે લેખક પોતાની વાત કરે છે. આઈ ટોલ્ડ ધેમ when I grow up I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be a free. I am going to be a tree. લેખક શું કહે છે? I told them when I grow up I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. લેખક કહે છે કે હું કહું છું કે જ્યારે હું મોટો થઈશ, હું કોઈ સાયન્ટિસ્ટ નહીં બનું, કે હું કોઈ ન્યૂઝ રીડર નહીં બનું જે ટીવીમાં ન્યૂઝ વાંચે છે, પણ હું ફ્રી બનવા માંગુ છું. એટલે કે મારે ફ્રી રહેવું છે, એટલે હું એક ટ્રી બનીશ. કહે છે કે મારે મોટું થઈને ટ્રી બનવું છે, વૃક્ષ જેવું. They said, પણ તેઓએ કહ્યું, you can't. No, you can't be that. તેઓ એટલે જે આપણી આસપાસના લોકો છે. તેમણે કહ્યું કે you can't. No, you can't be that. એટલે તે લોકો ઈર્ષાળુ છે, મારું ભલું ઈચ્છતા નથી. એટલે મને આવું કહે છે કે ના, તું બની શકીશ નહીં. મારી જે ઈચ્છા છે, ઈચ્છાને મારવાનો પ્રયત્ન કરે છે. પેલી પંક્તિમાં એમ કહે છે કે હું કહું છું કે મારે કોઈ વૈજ્ઞાનિક નથી બનવું, કે મારે કોઈ ન્યૂઝ રીડર નથી બનવું જે ટીવીમાં વાંચે છે. મારે ફ્રી થવું છે, એટલે મારે વૃક્ષ જેવું બનવું છે. મારે એક વૃક્ષ બનવું છે. પણ લોકોએ કહ્યું કે ના, તું નહીં બની શકે. બીજી પંક્તિ છે I told them when I grow up. મેં કહ્યું કે જ્યારે હું મોટો થઈશ, I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. કે હું પાયલોટ નહીં બનું, ડાન્સર નહીં બનું, વકીલ નહીં બનું કે ડોક્ટર નહીં બનું. Huge whales will swim in me. I am going to be the ocean. એટલે કે વિશાળ માછલીઓ મારી અંદર તરતી હશે અને મારે એક દરિયા જેવું વિશાળ બનવું છે. They said, you can't be that. પણ તેઓએ કહ્યું કે ના, તું નહીં બની શક. You can't be that. I told them. મેં કહ્યું I am not going to be a DJ. મેં કહ્યું કે મારે ડીજે નથી બનવું. A computer programmer, a musician or a beautician. કે મારે ડીજે નથી બનવું, એક કમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવું, એક સંગીતકાર નથી બનવું અને એક બ્યુટિશિયન પણ નથી બનવું. A streams will flow through me. કે મારી અંદરથી આસપાસથી ઝરણાઓ વહેતા હશે. I will be the home of eagles. મારે ઈગલ્સ એટલે કે બાજનું ઘર બનવું છે. I will be full of valleys and fountains. કે મારી અંદરથી એટલે કે હું પૂરેપૂરો ખીણો અને ફુવારોથી ભરેલો હોઈશ. I am going to be a range of mountains. કે મારે માઉન્ટેન્સ
એટલે કે એક પર્વતમાળા બનવું છે, મારે એક પર્વતમાળા બનવું છે. They said, you can't be that. No, you can't be that. ત્યાં તેઓએ કહ્યું કે ના, તું નહીં બની શક, તું નહીં બની શક. એટલે હવે હું એમને પૂછું છું, I asked them, just what do you think I am? કે મને એ કહો કે તમે મારા વિશે શું વિચારો છો? Just a child, they said. And the children always become at least one of things we want to be, we want them. એટલે કે હવે હું તમને પૂછું છું, just what do you think I am? તમે એમ કહો કે તમે મારા વિશે શું વિચારો છો? Just a child. તેઓએ કહ્યું કે એક બાળક. ત્યારે મેં કહ્યું કે બાળક હંમેશા કંઈક બનવા માટે ઈચ્છે છે. આખા પોએમમાં કહેવાનો ભાવાર્થ એ છે કે જે એક વ્યક્તિ આગળ વધવાનું, કંઈક નવીન કરવાનું, કંઈક નવું વિચારવાનું ઈચ્છે છે, ત્યારે એની આસપાસના લોકો કાં તો એની વિરુદ્ધ ચાલે છે અને કાં તો એને અટકાવે છે. બે જ વસ્તુ કરે છે. એટલે આમાં એ જ વાત કહેવામાં આવી છે કે વ્યક્તિએ પોતે ફ્રી થવું છે, ઊંચાઈ પર જવું છે, વિશાળ બનવું છે, પણ એની આજુબાજુનું વાતાવરણ એને આ બનવા દેતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી આજની એક પોએમ. આપણા આજના હોમવર્કમાં તમારે બસ પોએમ ફક્ત એકવાર જેમ છે તેમ લખી નાખજો. આજે આપનું હોમવર્ક છે અને આ પોએમનો જે ભાવાર્થ છે એ ઘણો સમજવા જેવો છે, જેથી પોએમ ધ્યાનથી વાંચવી અને સમજવાનો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો.